નમસ્કાર દર્શક મિત્રો, અને ન્યૂઝ ટીવીમાં તમારું સ્વાગત છે। બંગાળની ખાડીમાં ઊભું થઈ શકે છે વાવાઝોડું, આઈએમડી આપી ચેતવણી। ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાનો વરસાદ ચાલુ છે। આ સાથે ઘણા રાજ્યોમાં વરસાદે ભારે મુશ્કેલી સર્જી છે। ભારતીય હવામાન વિભાગ આઈએમડી આપી આગામી 7 દિવસ રાજસ્થાન અને આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી। આઈએમડી આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની ચેતવણી જાહેર કરી। મળતી વિગત અનુસાર આ તરફ હવામાન વિભાગની જાહેરાત મુજબ આ વર્ષ કડકડતી ઠંડી પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। હવામાન વિભાગે તેલંગાણા, ઓડિશા અને છત્તીસગઢની આસપાસ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું। રાજસ્થાન રવિવારે સવારે ભારે વરસાદને કારણે અજમેર શહેરમાં ભારે જળબંબાકાર સર્જાયો બાદ યલો એલર્ટ જાહેર કર્યું છે। હાલમાં એક પરિભ્રમણ પ્રણાલી ઉત્તર પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસ વિસ્તારોને અસર કરી રહી છે, જેના કારણે આગામી 3 થી 4 દિવસ સુધી પૂર્વ રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેવાની ધારણા છે। મળતી વિગત અનુસાર બંગાળની ખાડી પરના પ્રેશરને કારણે સોમવારથી દક્ષિણ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે। આઈએમડી અનુસાર આગામી 24 કલાકમાં આ દબાણ ઉત્તર પશ્ચિમ દિશામાં ઓડિશા, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધશે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા અને ઝારગ્રામ જિલ્લામાં 9 થી 10 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની શક્યતા છે।